નમસ્કાર, YNN ન્યૂઝમાં આપનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો વેમાલી ગામ વિકાસથી વંચિત રોડ, રસ્તા, પીવાના પાણી અને ડ્રેનેજ વ્યવસ્થામાં તંત્ર નિષ્ફળ તેવા સામાજિક કાર્યકરના આક્ષેપ। વડોદરા શહેરમાં સમાવિષ્ટ વેમાલી વિસ્તારમાં જાહેર રોડ પર હજારોની સંખ્યામાં લોકોની અવરજવર થતી હોય છે। તે મુખ્ય રોડ પર અનેક ખાડા જોવા મળે છે। રોજે રોજ થોડા જ વરસાદમાં મસમોટા ભૂવા પડી રહ્યા છે। અવારનવાર સામાજિક કાર્યકર કમલેશ પરમાર દ્વારા લેખિતમાં મૌખિકમાં સ્થાનિક જવાબદારશ્રીઓને જગાડવાનો પ્રયત્ન કર્યો, પરંતુ તંત્ર તમામ રીતે નિષ્ફળ જોવા મળ્યું હોય ત્યારે થોડા દિવસો પહેલા જ ડેપ્યુટી કમિશનર જાત તપાસ કરવા માટે આવ્યા હતા, ત્યારે તમામ અધિકારીઓએ બાહેધરી આપી યોગ્ય કામગીરી કરીશું તેવા વાયદા પણ આપ્યા હતા, પરંતુ હાલમાં એક જ રોડ પર 3 થી 4 ભૂવા પડ્યા ત્યારે સામાજિક કાર્યકર દ્વારા તંત્ર પર આકરા પ્રહાર કરી કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવાની માંગ સાથે જ અધિકારીઓને સસ્પેન્ડ કરવાની માંગ કરી હતી। આવનારા 24 કલાકમાં તમામ રોડની કામગીરી યુદ્ધના ધોરણે કરવામાં નહીં આવે તો રોડ પર બેસીને રામધૂન કરી ઉગ્ર આંદોલન કરવાની ચીમકી આપી હતી। રિપોર્ટર રાહુલ રાજપૂત। વડોદરા શહેર સંસ્કારી નગરી છે, કલા નગરી છે, ધર્મની નગરી છે। સાથે સાથે વડોદરા શહેરમાં જે કહેવાય છે કે આવેલ જે વેમાલી વિસ્તાર શહેરી વિસ્તારમાં સમાવેશ કરવામાં આવ્યો, ત્યારબાદ જે કહેવાય છે કે વિકાસથી વંચિત રહેલું વેમાલી ગામ આજે ફરીથી ચર્ચામાં એ રીતનું છે કે તમે જોઈ શકો છો કે એક જ વરસાદની અંદર વારંવાર ભૂવા પડતા હોય। આ ભૂવાનું મુખ્ય કારણ એક જ છે, આ કોન્ટ્રાક્ટરોએ તમામ રીતની પોકળ કામગીરી કરી છે। આ કોન્ટ્રાક્ટરના પાપે આજે રાહદારીઓને અવરજવરમાં પણ ખૂબ જ તકલીફ પડી રહી છે। એક દિવસ વરસાદ પડે છે, બીજા દિવસે ભૂવા પડે છે, એટલે ક્યાંક ને ક્યાંક લાગી રહ્યું છે કે જે વરસાદી કાંસ નાખવામાં આવી છે, પાણીની નળિકા નાખવામાં આવી છે, આમાં મસ્ત મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે। આમાં જે પણ અધિકારીઓએ નિરીક્ષણ કર્યું છે, સાથે સાથે થર્ડ પાર્ટી ઇન્સ્પેક્શન કર્યું છે, આવા તમામ અધિકારીઓની સંપૂર્ણ બેદરકારી જોવા મળી રહી છે। એટલે અમારી ખાસ માંગણીને લાગણી એક જ છે કે આવા તમામ કોન્ટ્રાક્ટરોને બ્લેકલિસ્ટ કરવામાં આવે, સાથે સાથે આ સંપૂર્ણ કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવે, અધિકારીઓને સસ્પેન્ડ કરવામાં આવે તેવી અમારી ખાસ માંગણી છે। સાથે સાથે જે આ રોડ પર જેટલા પણ ખાડા છે એને તાત્કાલિક ધોરણે પૂરણ કરવામાં નહીં આવે તો આવનારા 24 કલાક બાદ અમે આ જ રોડ પર બેસીને રામધૂન કાર્યક્રમ કરીશું, માનનીય વડાપ્રધાનના ફોટા સાથે આંદોલન કરીશું। તેની સંપૂર્ણ ચિંતા કરી અને વહેલામાં વહેલી તકે વેમાલી વિસ્તારના તમામ ખાડાઓ તાત્કાલિક ધોરણે યુદ્ધના ધોરણે પૂરણ કરવામાં આવે તેવી અમારી માંગ છે। Subscribe now and press the bell icon. Never miss an update.